નમસ્કાર, જયંત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વસીમ મામની। પંચમહાલ ગોધરા સિટી સર્વે ભવનમાં મહીસાગર એસીબીએ ટ્રેપ કરી તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા એસીબીના ઝટકામાં ઝડપાયા। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ બીસી માલીવાડ 8,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા છે। ફરિયાદી પાસે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ મંજૂર કરવા 8,000 રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદી મહીસાગર એસીબીના સંપર્કમાં આવતા ઝટકું ગોઠવ્યું હતું। પ્રોપર્ટી કાર્ડમાં નોંધ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી। ગોધરા સિટી સર્વેમાં અગાઉ પણ લાંચ માંગવાની અનેક ફરિયાદો થતી હોવાની ચર્ચાઓ જોવા મળી હતી। તો હાલ સિટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટ બીસી માલીવાડ એ અરજદાર પાસે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ મંજૂર કરાવવા માટે 8,000ની લાંચ માંગી હતી। મહીસાગર એસીબીએ ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને રૂપિયા 8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। કચેરીમાં એસીબીની ટ્રેપમાં મગરમચ્છ પકડાતા જ અનેક માછલીઓ ગાયબ થઈ ગઈ। કચેરીના અનેક કર્મચારીઓ અને એજન્ટો ટેબલો ખાલી છોડીને રફુચક્કર થઈ ગયા હતા। સિટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટ બીસી માલીવાડની મહીસાગર એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।